નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી। સમગ્ર ગુજરાતમાં 47% વધુ વરસાદ નોંધાયો છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और कच्छ के लिए डे 5, डे 6 और डे 7 में ड्राई वेदर प्रिवेल करेगा। ओवरऑल रेनफॉल रियलाइज की बात करेंगे तो गुजरात एज ए होल स्टेट 1 जून से लेकर आज तक जो रेनफॉल रिकॉर्ड हुआ है वो 969 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 661 मिलीमीटर होना चाहिए। तो गुजरात एज ए होल स्टेट 1 जून से लेकर आज तक 47% रेनफॉल ज़्यादा हुआ है नॉर्मल के हिसाब से। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 498 મિલીમીટરની સામે 870 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 75% વધુ વરસાદ નોંધાયો છે। गुजरात रीजन में 1100 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है अब तक और 864 मिलीमीटर नॉर्मल के हिसाब से होना चाहिए। तो प्लस 27% नॉर्मल के हिसाब से गुजरात रीजन में रेनफॉल ज़्यादा हुआ है 1 जून से लेकर आज तक। सौराष्ट्र और कच्छ की बात करेंगे तो 870 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 498 मिलीमीटर होना चाहिए। तो प्लस 75% सौराष्ट्र कच्छ रीजन नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है 1 जून से लेकर आज तक। तो राजस्थान में हाल एक सिस्टम सक्रिय होवाथी आज समग्र राज्य में सामान्यथी मध्यम वरसादनी आगाही पण करवामां आवी छे। एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ गुजरात एडजॉइनिंग साउथ वेस्ट राजस्थान में बना हुआ है, जिसके कारण आज के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। અને હવે વાત એક સાથે ચાર આગાહીઓની। ગુજરાતમાં ફરી એકવાર આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે। મેઘરાજા ગુજરાતને ફરીથી ગમરોડશે। ટીવી સ્ક્રીન પર એક સાથે 4 આગાહીકારો છે। 4 આગાહીકારોની સૌથી મોટી આગાહી છે ફરી એક વખત ગુજરાત પર ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। લગભગ 16-17 રાજ્યના ભિન્ન ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। એમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે। રાજસ્થાનના એડજોઇનિંગ ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના પૂર્વ ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। 4 ઇંચ વરસાદ થાય રાજકોટ ભાવનગર અમરેલી વિસ્તારમાં મંડાણ વરસાદ થાય અને જે હાથીઓ બેસે તારીખ 26/9 હાથીઓ બેસે છે અને હાથીઓ જે 7 તારીખ પૂછે તે વરસાદ નોરતાની અંદર પછી ગાજવીજ સાથે વરસાદ થશે। જે પણ વરસાદ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર વરસાદ થશે। શિયાળુ પણ પાક મબલક થશે તેવું મારું પણ અનુમાન છે। કોઈ પણ ખેડૂતની ચિંતા જેવું અત્યારે જે ચોમાસાનું પાક પાણી બગડશે અને ખેડૂત પાસે સાચવવું જો અને શિયાળુ પાક મબલક થશે તેવું મારું પૂરું અનુમાન છે। જે દક્ષિણ ગુજરાત સુધી ને અમદાવાદ સુધી બહુ વરસાદ થશે એટલે હજી 20 તારીખની આજુબાજુ એક મોટો જે બંગાળની ઉપસાગરમાં જે વાતાવરણ ઊભું થયું છે એની અસર આવશે। પણ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને અમદાવાદ થઈ અને કદાચ બનાસકાંઠા થઈ અને એ સિસ્ટમ નબળી પડી જશે એવું અત્યારના સંજોગો લાગે છે અને ત્યાં વરસાદ આવશે। જે ટૂંકા ગાળાની મગફળી હોય, સોયાબીન હોય કે અન્ય પાકોનું જે વાવેતર કર્યું હોય એ પાકો છે તૈયાર થઈ ગયા હોય તો એને રાપલી અને જે હાર્વેસ્ટિંગ કરીને સાચવી લેવાનો ખૂબ। સુરતમાં અડધો કલાકમાં ધોધમાર વરસાદ વરસી ગયો। વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। મજુરાગીટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા તો નવી સિવિલની આસપાસ પણ પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા।
તસવીરો આવી રહી છે સુરતના અલગ અલગ વિસ્તારોથી। તસવીરોમાં જોઈ શકાય છે કે સવારે અડધો કલાક જે વરસાદ પડ્યો, અઠવા, મજુરા ગેટ, ઉધના, રાંદેર, સરથાણા, વરાછા આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના પગલે નીચાણવાળા અને ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા હતા। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં શરૂ થયેલો વહેલી સવારે વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી હતી। દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરતના મજુરા ગેટ વિસ્તારના કે જ્યાં ધીરી ગતિએ શરૂ થયેલા વરસાદે પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી વિરામ લીધો છે। પહેલા અડધો કલાક પડેલા વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર જામ થવા સાથે વાહનોની ગતિ ધીરી થઈ ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે। જે પ્રકારે સુરતનો અડાજણ વિસ્તાર હોય, વરાછા હોય, ઉધના હોય, તમામ વિસ્તારોમાં વરસાદે પોતાની ગતિ વધારી હતી। જોકે વરસાદે વિરામ લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પણ જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તેને લઈને ચોક્કસ લોકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। ધીરી ગતિએ શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારતા સુરતના મુખ્ય માર્ગો પર આ પ્રકારે પાણી ભરાતા સીધી અસર વાહન વ્યવહાર પર જોવા મળી રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં શહેરમાં મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરી છે, ત્યારે ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા। ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી, અનેક વાહનો બંધ પડ્યા તો વાહન ચાલકોએ અધવચ્ચે વાહનને ધક્કો મારવાનો પણ વારો આવ્યો। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। સુરત શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। જૂના આરટીઓ પાસે પણ વરસાદી પાણી ભરાયા। હાલ ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટને કારણે પાણીનો નિકાલ થઈ નથી રહ્યો, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તસવીરો સુરત શહેરથી આવી રહી છે। અડધા કલાકના વરસાદમાં જ સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। તો સુરતમાં સવારથી જ વરસાદી માહોલ છે। સુરત શહેર ઉપરાંત જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। માંગરોળ તાલુકા પંથકમાં પણ અચાનક વરસાદી માહોલ જામ્યો। કીમ 4 રસ્તા, ભાતકોલ, પાલોડ, સિયાલજ સહિતના ગામડાઓમાં પણ વરસાદ, કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ પડ્યો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। લોકોને પણ ગરમી અને બફારાથી છુટકારો મળી ગયો। આ તરફ વિરામ બાદ પાટણમાં પણ વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે। પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। કમલીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। પાટણ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું પડ્યું। વરસાદી ઝાપટું પડતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે। હવે મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। પંચમહાલના મોરવા હડફમાં ભારે વરસાદને પગલે સિંચાઈ તળાવ ઓવરફ્લો થતા પાસે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા। હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણીનો જમાવડો થતા દર્દીઓ તેમજ સગા સંબંધીઓને ભારે હાલાકી થઈ રહી છે। હોસ્પિટલમાં અવરજવર માટેના 2 ગેટ પૈકી એક ગેટ તરફ પાણી ઓસર્યા છે, પરંતુ બીજો ગેટ હજુ પણ અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો છે। હોસ્પિટલના પાર્કિંગ સહિત કમ્પાઉન્ડમાં પાણીનો જમાવડો થતા લીલ અને મચ્છરનો ઉપદ્રવ થયો છે। તંત્ર દ્વારા જલ્દીથી પાણીનો નિકાલ કરી સ્વચ્છ કરવામાં આવે તેવી દર્દીઓ અને સ્થાનિકોની માંગ છે। સરકારી દવાખાનામાં આવવા માટે બહુ તકલીફ પડે છે। પાણી ભરાઈ ગયું છે। અંદર દાખલ થવું તો કઈ રીતના દાખલ થવું? પાણી બંને બાજુ। સરકારી દવાખાનામાં બે ગેટ છે। એક ગેટ ઉપર પાણી ભરાઈ જાય છે અને એક ગેટ ખુલ્લો છે, અને એટલે આ પાણીનો નિકાલ થવું જોઈએ। પાણીનો બહુ નહીં ગંદકી છે, અંદર અવાતું નથી, પાણી બહુ છે અંદર, તો એનો જલ્દી નિકાલ કરવા સારું સર કઈ અમારે સગવડ કરો। પંચમહાલ જિલ્લાના મોરવા હડફનું મુખ્ય સિંચાઈ તળાવ છે તે ઓવરફ્લો થયું છે, જેના કારણે અહીં આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો જે એક પ્રવેશ દ્વાર છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। જોઈ શકો છો જે રીતે પાણી એક મિની સરોવર હોય એ પ્રકારનું દ્રશ્ય જોવા મળી રહ્યા છે। અહીંયા શકો છો અહીંયા જળકુકડી સહિતના જે પ્રાણીઓ છે, નાની નાની માછલીઓ પણ આ હોસ્પિટલનું જે પરિસર છે તેમાં પાણીમાં, તળાવના પાણીમાં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે જે પ્રમાણે અહીંયાથી પસાર થવાનો માર્ગ છે એ માર્ગ ઉપર પણ તળાવ ઓવરફ્લો થયું છે, જેના પાણી ફરી વળ્યા છે, જેથી જે ચાલતા જઈ રહ્યા છે રાહદારીઓને ફરજિયાત આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। વહેલી તકે આ પાણી અહીંયાથી નિકાલ થાય
અને અહીંયા જે સ્વચ્છતા છે તેને લગતી કામગીરી કરવામાં આવી. હાલ તો દર્દીઓ માગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરવા હડપ, પંચમહાલ.